ગુજરાતના આ માણસ હજુ પણ મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી પાસે માગે છે આટલા રૂપિયા, જેને જાણીને તમારા હોશ ઉડી જશે. મિત્રો, શું છે હકીકત તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને હજુ સુધી આપે અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. દોસ્તો, આખરે મુકેશ અંબાણીએ એવા તો કયા વ્યક્તિ પાસેથી પૈસા લીધા છે કે જેના લીધે આજે મુકેશ અંબાણી આટલા કરોડપતિ બની ગયા છે? ત્યારે આ કરોડપતિ બનવા પાછળનું રાજ પણ આજના વિડીયોમાં આપણે જાણીશું. આખરે ધીરુભાઈ અંબાણીની એ ઝીરોથી હીરો સુધીની સફર પણ આજે આપણે જાણીશું. ધીરુભાઈ અંબાણીએ એવું તે શું કર્યું કે તે એક સામાન્ય સ્થિતિમાંથી અબજોપતિ બની ગયા છે? ત્યારે આજના વિડીયોમાં એ પણ આપણે સાથે જાણીશું. માટે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. એક એવા વ્યક્તિ જેમને હાઈસ્કૂલનું શિક્ષણ પણ પૂરું ન કરી શક્યા, એવો એટલા ગરીબ પરિવારમાંથી હતા કે પોતાનો ખર્ચો કાઢવા ફેરૈયા બનીને નાસ્તાની દુકાન ફેલાવીને પેટ્રોલ પંપ પર પણ તેમણે કામ કર્યું છે. એવા યુવક એક વૃદ્ધ બનીને જ્યારે આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે એમની સંપત્તિની કિંમત 68,000 કરોડથી પણ વધુ હતી. દોસ્તો, જો આપ હજુ આ વ્યક્તિને ઓળખી નથી શક્યા તો આપણે વાત કરી રહ્યા છીએ ધીરુભાઈ અંબાણીની. એક એવો સમતોલ ચહેરો જેને પ્રત્યેક વ્યક્તિને મોટિવેશન આપ્યું કે સફળ થવા માટે માત્ર મોટિવેશન, પૈસાની જરૂર નથી, પરંતુ નિયત જોઈએ. સફળતા એને જ મળે છે જે તેના માટે જોખમ ઉઠાવે છે. ધીરુભાઈએ વારંવાર સાબિત કર્યું વ્યવસાયનો નહીં પરંતુ આગળ વધવાનું સપનું એમનું હતું. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે ધીરુભાઈએ પેટ્રોલ પંપથી લઈને અહીં સુધીનું સફર કેવી રીતે પૂરું કર્યું અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મુકેશ અંબાણીનો કેટલો મોટો સહયોગ છે અને આજે અંબાણી પરિવાર કેટલી સંપત્તિના માલિક છે. 28 ડિસેમ્બર 1932માં ગુજરાતના જૂનાગઢના નાનકડા ગામ ચોરવાડમાં ગોરધનભાઈ અંબાણી, જે એક શિક્ષક હતા, એમના ઘરમાં એક બાળકનો જન્મ થયો અને જેનું નામ રાખવામાં આવ્યું ધીરજલાલ હીરાચંદ અંબાણી. ધીરજ સાથે ગોરધનભાઈના 3 અન્ય બાળકો પણ હતા. હવે એક શિક્ષક માટે આટલા મોટા પરિવારનું ગુજરાન એ સમયમાં ચલાવવું મુશ્કેલ હતું. દોસ્તો, એક સમય એવો આવ્યો જ્યારે પારિવારિક જવાબદારી માથે આવવાના કારણે ધીરજલાલ એટલે કે ધીરુભાઈને અભ્યાસ છોડવો પડ્યો. પિતાની મદદ કરવા ધીરુભાઈ નાના મોટા કામ કરવાના શરૂ કરે છે. અને અભ્યાસ છોડ્યા બાદ ધીરુભાઈએ ફળો અને નાસ્તો વેચવાનું શરૂ કર્યું હતું, પરંતુ એમાં તેમને કોઈ ખાસ ફાયદો ન થયો. એમને મગજ દોડાવ્યું અને ગામની નજીક આવેલા ધાર્મિક સ્થળ ગિરનારમાં ભજીયા બનાવવાનું શરૂ કર્યું. આ વ્યવસાયમાં ત્યાં આવતા એ પ્રવાસીઓ પર નિર્ભર હતો, જે વર્ષના કેટલાક દિવસો માટે સારો ચાલતો, પરંતુ બાકીના સમયે આ વ્યવસાય વધુ નફો નહોતો મળતો. એટલે ધીરુભાઈએ એ કામને પણ છોડી દીધું. દોસ્તો, બિઝનેસમાં મળેલી પહેલી 2 અસફળતા બાદ એમના પિતાએ તેમને નોકરી કરવાની સલાહ આપી. ધીરુભાઈના મોટા ભાઈ રમણીકભાઈ એ દિવસોમાં નોકરી કરતા હતા. એમના મદદથી ધીરુભાઈને ત્યાં યમન જવાનો મોકો પણ મળ્યો. ત્યાં તેઓ એક સેલ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરીની શરૂઆત કરે છે અને માત્ર 2 વર્ષના ટૂંકા સમયગાળામાં પોતાની સારી પ્રતિભાથી મેનેજરની પોસ્ટ મેળવે છે. પરંતુ આ સમયે પણ એમનું મન નોકરી તરફ ઓછું અને બિઝનેસના આઈડિયામાં વધારે રહેતું. એમને દરેક સંભાવના પર એ વિચારો કર્યા કરતા કે કેવી રીતે તેઓ એક સફળ બિઝનેસમેન બની શકે. જોકે આ પછી ધીરુભાઈ અંબાણીને ખબર પડી કે ત્યાંના જે ચલણી સિક્કા છે, જેમાં ચાંદી લાગેલું છે, જેની કિંમત તેમના સિક્કાઓથી પણ વધુ છે, તો ધીરુભાઈ અંબાણી અધિક માત્રામાં સિક્કાઓને ખરીદવા લાગ્યા અને પોતાની પાસે એકત્ર કરવા લાગ્યા. ધીરુભાઈ આ સિક્કાઓને ઓગાળીને ચાંદી વેચીને લાખો રૂપિયા કમાણા અને પછી ત્યાં યમનમાં સાલ 1957માં મુકેશ અંબાણીનો જન્મ થાય છે. ત્યારે તેમનો પરિવાર એટલો અમીર નહોતો. 1958ની વાત છે કે તેઓ યમન છોડીને ભારત પરત ફર્યા. ભારત આવી ધીરુભાઈ અંબાણીએ કપડાં અને મરી મસાલાનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં ધીરુભાઈએ કપડાના પ્રોડક્શનમાં એવા દોરા બનાવ્યા જેને કપડાં બનાવતી કંપનીઓને ખૂબ જરૂર હતી. ત્યારબાદ ધીરુભાઈએ પોતે જ કપડાં બનાવવાના શરૂ કર્યા અને 1966ની વાત છે કે તેઓ એમ કહેવાય કે પોતાની પહેલી ફેક્ટરી પણ શરૂ કરી, જેનું કંપનીનું નામ રાખ્યું વિમલ. ધીરુભાઈની કંપની સફળ રહે અને વિમલ એક ખૂબ મોટું બ્રાન્ડ બની ગયું હતું. પરંતુ હજુ પણ મુકેશ અંબાણીની સ્કૂલ લાઈફ એક મિડલ ફેમિલીમાં જ વીતી હતી. એમના પિતાનો વ્યવસાય તો ખૂબ સારો ચાલતો હતો. દોસ્તો, પરંતુ જ્યારે તેઓ એટલા મોટા બિઝનેસમેન નહોતા બની શક્યા, મુકેશ અંબાણીએ પોતાના ભાઈ અને આનંદ જૈન સાથે મુંબઈના હિલ ગેરેજ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ મુકેશ અંબાણીએ મુંબઈ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં BAની ડિગ્રી પૂર્ણ કરી. ત્યારબાદ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મુકેશ અંબાણી અમેરિકા અભ્યાસ કરવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લે છે. એડમિશન તો લીધું દોસ્તો, પરંતુ વચ્ચે એઓએ અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું.
વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા ગ્રુપ્સમાં શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.